ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। નમસ્તે. તો આપણે યાત્રા કરતાં 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 મંઝિલની ટોપ ઉપર પહોંચી ગયા છીએ. જે લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી પ્રમાણે આપણો આજે આ જ્ઞાન યજ્ઞનો 9મો મણકો છે અને 3 વીકથી આ ચિંતન આપણે કરી રહ્યા છીએ. અને આજે આપણે આ 11મા અધ્યાયના ચિંતનની પૂર્ણાહુતિનો દિવસ છે. આજે અખાત્રીજ અક્ષય તૃતીયાનો દિવસ, મંગલમય દિવસ, પરશુરામ જયંતિ પણ ખરી. અને આવા સરસ મજાના દિવસ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. અને ભગવાન ઝડપથી આપણને બહુ સારા સારા સમાચારો આપણને રોજ સવારના આપે. એ ભગવાનને એવી પ્રાર્થના કે આપણે બધા હવે ફરીથી આપણા રૂટીન લાઈફની પ્રતીક્ષામાં છીએ અને ભગવાન આપણને એ ઝડપથી એ સારા દિવસો ફરી બતાવે. દિવસો બરાબર જ છે છતાં પણ આપણું એક રૂટીન જે છે એ અત્યારે બ્રેક થયું છે, એ ફરીથી શરૂ થાય, સ્વસ્થ થાય. તો અને મેં લાસ્ટ ટાઈમ વાત કરી પ્રમાણે કે આજે આપણે પૂર્ણાહુતિ થશે તો ફરી પાછા એકાદ વીકની અંદર 8-10 દિવસની અંદર જ બહુ સરસ મજાનો એકદમ મોટો પ્રોજેક્ટ લઈને અમે વિચારી રહ્યા છીએ કે વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર ચિંતન યજ્ઞ શરૂ કરવો. અને ઘણા બધા લોકો ઇન્ટરેસ્ટેડ હશે એની અંદર, કારણ કે ભગવાનના 1000 નામ અને એનું ચિંતન એ હૃદયને અતિ પવિત્રતા અને શ્રદ્ધાથી ભરી દેશે, ભક્તિથી ભરી દેશે. અને ભક્તિ એ જ આશાવાદનો પાયો છે કે તે છે અને તે બરાબર કરે છે. તો એ બધું ચિંતન આપણે એમાં કરવાના જ છીએ. અને આજે આપણે આપણા સબ્જેક્ટ મેટરમાં જે મુખ્ય મુદ્દો જે આખો છે, ભય, ચિંતા, વ્યગ્રતા, અસ્વસ્થતા, તણાવ, ગુસ્સો, આ બધાની પાછળ એક મુદ્દો છે, એક એવું તત્વ છે જો એને આપણે સમજી લઈએ ને તો બધાથી આપણને મુક્તિ થઈ જાય. આ ભય, ચિંતા, તણાવ, આ બધા નેગેટિવ જે બધી આપણી માનસિકતાઓ છે ને એની પાછળનો સૌથી મોટો મુદ્દો એ છે, સૌથી મોટું આપણી માનસિકતા એવી છે કે આઈ કેનોટ એક્સેપ્ટ, હું સ્વીકારી શકતો નથી. જે મારી ઈચ્છાથી, મારા પ્લાનિંગથી, મારા ચિંતનથી, મારી દ્રષ્ટિએ બરાબર નથી એનો હું સ્વીકાર કરી શકતો નથી. એટલે હંમેશા આપણને એવું છે કે જે હું વિચારું એ પ્રમાણે થવું જોઈએ, અને જે કંઈ થાય અને મને બરાબર ન લાગે તો હું એનો સ્વીકાર નથી કરી શકતો. તો કેવી રીતે સ્વીકાર કરી શકો? ભગવાનને ઇન્ટ્રોડ્યુસ કરીને. ભગવાન એવું તત્વ છે કે જે જીવનમાં પૂર્ણતા સુધી તમને પહોંચાડી શકે, સાચા અર્થમાં તમને શાંતિ આપી શકે, તમને આ બધા જ પ્રકારના માનસિક જગતના જેટલા પણ આપણા દબાણ ઉત્પન્ન કરનારા જે બધા તત્વો છે ને એનું ભગવાન એકમાત્ર એની દવા છે. કારણ કે મેં 3 દિવસ પહેલાં જ વાત કરી હતી કે આપણને ભય એટલા માટે લાગે છે કે અશુભ થવાની ભાવના જતી જ નથી. ખોટું થશે ને, ખરાબ થશે ને, બરાબર નહીં થાય ને, મારું શું થશે ને, થઈ ગયું તો હવે કેમ થશે ને, આવા બધા અંદર જે ફરિયાદના ભાવો છે એની પાછળ મારી અશુભની ભાવના છે. તો હું શુભને જોઉં ને તો હું સ્વીકાર કરી શકીશ, તો હું આશાવાદી બની શકીશ અને બધું જ બરાબર થશે એ ભાવને સારી રીતે જોઈ શકીશ. કારણ કે કેવું સહેલું છે, બધું બરાબર થઈ જશે, ચિંતા ન કરો, પણ ખરેખર એ ભાવનો અનુભવ કરવો ઇઝ અ ડિફરન્ટ થિંગ. એ સામાન્ય નથી. તો એના માટે ડેપ્થ જોઈએ. એના માટે આપણે ભગવદ્ ગીતાને સાથે લીધી છે.
જેમાં એક શબ્દ ભગવાને ઉપયોગ કર્યો. સૌથી પહેલા અર્જુને કીધું કે ભગવાન તમે ખરેખર કોણ છો? ત્યારે ભગવાને કીધું કે કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધ, હું કાળ સ્વરૂપ છું અને આ જે લોક છે બધા આ જે અત્યારે દેખાય છે એનો નાશ કરનારો પણ હું છું. જગતને ઉત્પન્ન કરનારો હું છું, જગતને નાશ કરનારો હું છું, અને જ્યારે મારી જરૂર પડે ત્યારે અવતાર લઈને જગતની વ્યવસ્થાને પણ હું વ્યવસ્થિત કરવા માટે પણ હું જ આવું છું. એટલે આદિ મધ્ય અને અંતમાં ભગવાન છે. તો આ જગત ભગવાને બનાવ્યું છે. પંચમહાભૂતમાંથી આકાશ, વાયુ, અગ્નિ, પાણી ને પૃથ્વી, આ 5 તત્વોને ભગવાને પેલા બનાવ્યા અને પછી એ બધામાંથી આ આખું જગત, આખું યુનિવર્સ, બ્રહ્માંડ ભગવાન ઉત્પન્ન કર્યું. અને એ ઉત્પન્ન કર્યા પછી જગતને ભગવાન ચલાવે છે. અને ભગવાન કેવી રીતે ચલાવે છે જેનો જવાબ અર્જુનના શબ્દોમાં આપણે જોઈ શકીએ. કારણ કે ભગવાને કીધું કે જો અર્જુન, આ મારું તું સ્વરૂપ જોઈ લે, અને આ બધાને હું પહેલેથી મેં સમયથી બધાને મારી જ નાખ્યા છે. સમયથી મારી નાખ્યા છે એટલે જ્યારે જન્મ થાય ત્યારે એનો સમય નિશ્ચિત છે કે આટલા સમય પછી એ નહીં રહી શકે. તો તું એમ ન માન કે હું એને મારવાનો છું. તો તારી મનની અંદર જે કર્તૃત્વની ભાવના છે એને છોડી અને નિમિત્તપણાની ભાવના ધારણ કર. કારણ કે આ જગત મારું છે અને મારા જગતની વ્યવસ્થા હું ચલાવું છું. એટલે સમષ્ટિ પ્રારબ્ધ જ્યારે પણ આવે ને ત્યારે હંમેશા ઈશ્વરી તત્વ એમાં ઇન્વોલ્વ હોય ન હોય. વ્યક્તિગત રૂપે તમે ક્યારે ઈશ્વરને હજી ન જોઈ શકો, પણ સમષ્ટિ પ્રારબ્ધ એટલે જેમ કે મહાભારતનું યુદ્ધ થયું, પછી એવી જ રીતે ઘણી મોટી મોટી ઘટનાઓ, વર્લ્ડ વોર થાય, આ બધી મોટી ઘટનાઓ છે. અને મોટી ઘટનાઓ હંમેશામાં ઈશ્વરી તત્વ છે એમાં ઇન્વોલ્વ હોય, એ ઓર્ડરમાં હોય. તો એ વાત એ ભગવાનને કીધી. એ પછી અર્જુને ભગવાનને નમસ્કાર કર્યા. આ નમસ્કારનો મતલબ છે શરણાગતિ. આ શરણાગત થયેલા જે વ્યક્તિત્વ હોય ને એ બધા બહુ નિશ્ચિંતતાનો અનુભવ કરે. શરણાગત જેમ નાનું બાળક હોય તો બાળકને કેવું છે કે કોઈ પણ પ્રકારનું રમતું હોય, આમ બધું કરતું હોય, જેવી જ ચિંતા કે જેવો ભય લાગશે ને તરત મમ્મી છે ને મારા, ધેટ્સ ઓલ, મારા મમ્મી છે, એટલે બાળક છે એ ચિંતામાંથી મુક્ત થઈ જાય. તેવી જ રીતે આપણા માટે પણ એવું છે કે અત્યારે વાતાવરણ જોઈને આપણે ગભરાઈ જઈએ, પણ એ ન ભૂલીએ કે આપણા માતા પિતા રૂપી પરમાત્મા એ આ બધું જગતની માયા રચે છે. તો આપણે ડરવાની જરૂર નથી, આપણે ભયભીત થવાની જરૂર નથી. આપણા માટે બધું મંગલ જ છે ને આપણું મંગલ થાય એના માટે જ ભગવાનની સત્તા પ્રવૃત્ત થઈ છે. તો આવું જોઈને અર્જુન છે નમસ્કૃત્વા ભૂય એવ કૃષ્ણમ સગદગદમ ભીત પ્રણમ્ય, ગભરાતો અને ભયભીત થયેલો અર્જુન હવે હાથ જોડીને નમસ્કાર કરતો ભગવાનને જે એક શબ્દ કહે છે ને એમાં આખા આપણા જીવનના સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેનો એક શબ્દ અર્જુન બોલે છે, એક વન વર્ડ. અને એ શબ્દ જો જીવનમાં સમજાઈ જશે ને તો આજે નહીં ક્યારેય પણ તમે ભયભીત નહીં થાઓ. શોક અને વિષાદ છે એ તમારાથી જોજન દૂર રહેશે. પરિસ્થિતિઓ તો આવે એવી, કોના જીવનમાં પરિસ્થિતિ નથી આવી વિપરીત પરિસ્થિતિ? એ રાજા રામ હોય તોય આવે, કૃષ્ણ હોય તોય આવે, નરસિંહ મહેતા હોય તો આવે, મીરાબાઈ હોય તો આવે, કબીર હોય તો આવે, આદિ શંકરાચાર્ય હોય તો આવે ને આવે. દરેકના જીવનમાં વિપરીત ઘટના, પ્રતિકૂળ પરિસ્થિતિઓ એ તો સૃષ્ટિનો એક ભાગ છે. મેં વાત કરી ને કે પોઝિટિવ નેગેટિવ 2 તત્વો જોઈએ. તો જીવનની અંદર અનુકૂળતા પ્રતિકૂળતા રહેવાની જ છે. આજે અનુકૂળતા, કાલે પ્રતિકૂળતા, અને કાલે પ્રતિકૂળતા તો પછી પરમ દિવસે અનુકૂળતા. તું અનુકૂળતાની વાત લઈને તમારી સામે આવ્યો છું કે અત્યારે પ્રતિકૂળતા છે પણ કાલ સવારે અનુકૂળતા ઊભી થશે. એની આશા કેમ મૂકી શકીએ આપણે? જીવનમાં તો ઘણું બન્યું છે, આવશે ને જશે, વ્યવસ્થાઓ થશે. ઘણા લોકોને હોય કે ભાઈ સગાઈ તૂટી ગઈ છે, લગ્નની વ્યવસ્થા નથી, આર્થિક બરાબર નથી, મકાન આવું થઈ ગયું છે, પણ ધીમે અમુક વર્ષ જાય એટલે પાત્ર બરાબર મળતું થઈ જાય, લગ્નનું ગોઠવાઈ જાય, પછી એમનું ઘરનું ગોઠવાઈ જાય, આર્થિક રીતે બરાબર થઈ જાય. આમ ધીમે બધું ઘીના ઠામમાં ઘી પડતા અમે કેટલાના જીવનમાં જોયા છે. તો આ વસ્તુ આપણે સમજીએ. અને અત્યારની પરિસ્થિતિમાં આપણને જે બળ આપે ને એવો એક શબ્દ અર્જુન અહીંયા ઉપયોગ કરે છે, અર્જુન ઉવાચ. અને અર્જુન બોલ્યો, ભગવાનનું આ વિશાળ સ્વરૂપ
અને ભગવાને કહ્યું કે અર્જુન તું ચિંતા ન કર, આ જગત મારું છે અને મારા જગતનું મેનેજમેન્ટ સારી રીતે હું જાણું છું અને આઈ એમ ડુઈંગ, હું કરું છું. તું ચિંતા ન કર, તારે ભયભીત થવાની જરૂર નથી, આ તો મારું મેનેજમેન્ટ છે. તો હવે અર્જુન એને જોઈને બોલે છે એક શબ્દ, સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા. આજે સ્વામીજી તમને એક ગુરુ ચાવી આપે છે અને જો આ ગુરુ ચાવી બરાબર તમારી બુદ્ધિમાં લાગી જશે ને તો હંમેશ માટે તમે નિર્ભયતાનો અનુભવ કરશો, હંમેશ માટે તમે સ્વસ્થતાનો અનુભવ કરશો. શબ્દ છે સ્થાને ઋષિકેશ. ઋષિકેશ એટલે હે અંતર્યામી પરમાત્મા, સ્થાને બધું બરાબર છે. આ સ્થાને શબ્દનો અંગ્રેજી થાય ઓર્ડર, ORDER, ઓર્ડર. જેને અમારા સ્વામીજી એવું કે મહાવેલિડેશન, એટલે કે જગતની અંદર જે પણ કંઈ ચાલે છે ને એ બરાબર છે. આ જો બહુ જ જ્યારે તમે લાંબુ ચિંતન કરશો ને, જ્યારે તમારા અનુભવોને તમે બરાબર સમજવાનો પ્રયત્ન કરશો ને, ઘણા બધા અનુભવોને એકસાથે જોશો ને, તો એમાંથી ફલિતાર્થ એવું નીકળશે કે જે જ્યાં કંઈ થાય છે ને એ બધું બરાબર થાય છે. કેટલાય વખત પહેલાં જીવનમાં એવી ઘટના ઘટી હોય કે જે નેગેટિવ હોય, પણ આજે એમ લાગે કે એ થયું ને સારું થયું, જેને કારણે આજે હું અહીંયા બેઠો છું. ધ્યાન રાખો, આ શબ્દો સ્વામીજીને બરાબર સમજવા પ્રયત્ન કરજો. જેટલા સમજાશે ને એ બધાને આજે દિવાળી શરૂ થશે. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર, બધું જ બરાબર છે. બરાબર છે મીન્સ વોટ? બરાબર છે એટલે શ્રદ્ધાથી સ્વીકારી એક વસ્તુ છે, પણ સાયન્ટિફિક વેમાં કહું ને તો એવરીથિંગ ઇઝ કનેક્ટેડ, કોઝ એન્ડ ઇફેક્ટ ઓલવેઝ કનેક્ટેડ. આ કારણ અને કાર્ય એ જોડાયેલું છે. અને જગતની અંદર ઘટનાઓ છે ને એ બધું તમે જુઓ કે ઘટનાઓની પાછળના કારણો હોય ને ત્યારે જ ઘટના ઘટિત થાય. આપણને પ્રશ્ન ક્યારે થાય કે એના પાછળના કારણો આપણને ન સમજાય અને માત્ર ઘટના દેખાય તો વિરોધ થાય. પણ ઘટના પાછળના કારણો તમે જોશો ને તો લાગશે કે ઓહો, આ કારણ હોય તો આ કાર્ય થાય. એ આખો પ્રકૃતિનો ઓર્ડર છે. કોઝ અને ઇફેક્ટ ઓલવેઝ ગો ટુગેધર. કારણ અને કાર્ય એ એકબીજાથી કનેક્ટેડ છે. કારણ અને કાર્ય કનેક્ટેડ છે એનો મતલબ શું થાય? સીધો મતલબ કહો, આજે તમે મારી સામે ઝૂમમાં મને જુઓ છો કે ટીવીમાં મને સાંભળો છો, ઘર બેઠા મને સાંભળો છો, તો ઘણા એવા છે કે જે મને ક્યારેય જીવનમાં મળ્યા જ નથી અને છતાં કોઈક સ્વામીજી બોલે છે, કંઈક ગમે એવું બોલે છે, કંઈક સમજે એવું બોલે છે, ચાલો સાંભળી તો ખરા. આ તમારું બેસવાનું અને મારું બોલવાનું એ પણ કનેક્ટેડ છે. કારણ કે બધા નહીં જોઈ શકે, બધા નહીં બેસી શકે, બધા નહીં સાંભળી શકે. કારણ કે મારી ઈચ્છા છે બધાએ સાંભળવું જોઈએ. ગુજરાતના જેટલી પણ ગુજરાતી ભાષા જાણનારા દરેક વ્યક્તિત્વએ આ સ્વામીજીની આ વાતને સાંભળવી જોઈએ. બધા નહીં સાંભળી શકે. શું કામ? ધેર ઇઝ એન ઓર્ડર. આ ઓર્ડર છે પ્રકૃતિનો. આ કારણ કાર્યનો સિદ્ધાંત છે. કારણ કે ગમે તેવી ભગવાન પરિસ્થિતિ આપે, વિપરીત ઘટના આપે, પણ હારે હારે ભગવાન તમને ગુરુ બનીને, સંત બનીને, જ્ઞાની બનીને, વક્તા બનીને તમને પાછા મદદ કરવા માટે પણ તમારી સામે બેઠા છે. આ કુંભારની વાત સાચી નહીં? ઉપરથી ટપોરો મારે અને અંદરથી હાથ એનો હોય. આ ભગવાનનો સિદ્ધાંત છે, પ્રકૃતિનો ઓર્ડર છે કે ગમે તેવી વિકટ ઘટના હોય ને તો પણ ભગવાન હંમેશા આપણી ભેગો હોય છે. તો અર્જુન કહે છે સ્થાને ઋષિકેશ. હે ભગવાન, હવે મને લાગે છે, અર્જુનનો કહેવાનો મતલબ શું છે કે ભગવાન હવે મને લાગે છે કે સ્થાનેનો મતલબ છે કે ભગવાન હું સ્વીકારી શકું છું. આઈ કેન એક્સેપ્ટ. ટાઇટલ શું છે આપણા ટોકનું? યસ આઈ કેન. વોટ આઈ કેન? યસ આઈ કેન એક્સેપ્ટ. હા, હું સ્વીકારું છું. કેવી રીતે સ્વીકારું છું? એક છે આપણી પોતાની બુદ્ધિ, હ્યુમન બિંગ, માણસની બુદ્ધિ, અને એક છે આ જગત અને મનુષ્યને બનાવનારની બુદ્ધિ. આ બે અલગ અલગ બુદ્ધિ છે. હવે આપણે બધા મનુષ્યો છે ને એ આપણી બુદ્ધિથી આપણે વિચારીએ છીએ, જે અલ્પ છે. જ્યારે પરમાત્માની બુદ્ધિ કે કારણની બુદ્ધિ કે પ્રકૃતિને બનાવનાર ઈશ્વર છે એની બુદ્ધિ છે એ આપણા કરતાં ઘણી વિશાળ છે ને ઘણું બધું જોઈ શકે, સમજી શકે છે. એમાં ઘણું બધું વધારે છે વ્યવસ્થાઓ.
આપણી બુદ્ધિ બહુ ટૂંકી છે. આપણે આપણી બુદ્ધિ જોઈએ કે આમ થશે તો આમ થશે, આ બરાબર નથી, આ ઇલોજિકલ છે, આ સ્વીકાર્ય નથી. ત્યારે પરમાત્માની બુદ્ધિથી જોઈને તો બધું જ બરાબર છે, કારણ કે પરમાત્મા હંમેશા કર્મનું ફળ આપે છે. એ કંઈ નવું નથી કરતા, એ કર્મનું ફળ આપે છે. તો આપણા કરેલા કર્મોનું ફળ, મેં કીધું ને કે વ્યક્તિગત પ્રારબ્ધ હોય એમ સમષ્ટિ પ્રારબ્ધ એટલે બધા જ લોકોના કર્મોમાં જે બધું ભેગું થયું હોય ને એનું ફળ. ઇવન ભગવાનનું અવતરણ પણ સમષ્ટિ પ્રારબ્ધનું ફળ છે. બધા લોકો પ્રાર્થના કરે ભગવાનને તો ભગવાન જન્મ લે, તો એ સમષ્ટિ પ્રારબ્ધ થયું. અને કોઈ ખરાબ કર્મ કરે તો પછી આવી રીતે મહામારી પણ આવે. તો મહામારી છે એના પાછળના કારણો છે. પ્રકૃતિને ડિસ્ટર્બ કરી હોય, મારા ધર્મનો મેં ત્યાગ કર્યો હોય, તો પ્રકૃતિ હંમેશા માં બનીને શીખવાડવા માટે આવે કે આમ ન કરાય. એ ઓર્ડરમાં છે. આ સજા છે કે શિક્ષણ છે? કોરોના સજા કે શિક્ષણ? આના પર નિયમો નિબંધોની સ્પર્ધા થવી જોઈએ. કોરોના સજા કે શિક્ષણ? હું કહું છું શિક્ષણ છે. શિક્ષણ એટલે શીખવા માટે આવ્યો છે, શીખવાડવા માટે આવ્યો છે આપણે બધાને કે તમારે આમ કરાય ને આમ ન કરાય. ધીસ ઇઝ ગુડ, ધીસ ઇઝ નોટ ગુડ ફોર યુ. તો સ્થાનેનો મતલબ છે એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. બધું પોતપોતાની રીતે પોતાની જગ્યાએ. શા માટે બરાબર છે? બરાબર છે શેના માટે? કારણ અને કાર્ય જોડાયું છે એટલા માટે. એક્ઝામ્પલ તમને આપું. લોટ્સ ઓફ ઓર્ડર્સ આર ધેર હુ ગવર્ન્સ યુનિવર્સ. કેટલા બધા ભગવાને આ જગતને ચલાવવા માટેના નિયમો બનાવ્યા છે, અને નિયમોથી આ જગત ચાલે છે. સૂર્યની આસપાસ પૃથ્વી ફરે, પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરે અને સૂર્યની આસપાસ પણ ફરે. હજારો વર્ષોથી ફર્યા કરે. અને વૈજ્ઞાનિકોનું કહેવું એમ છે કે જો પૃથ્વી જરાક નજીક જાય સૂર્યની તો બળી જાય, અને પોતાની ધરતી જરાક પાછી જાય તો યુનિવર્સમાં એટલું બધું આમ ઠંડક છે કે થીજી જાય પૃથ્વી, એટલી બધી ઠંડી છે. પૃથ્વી હજારો વર્ષોથી પોતાની ધરી છોડતી નથી, તો પૃથ્વી પોતાની ધરી કેમ છોડતી નથી? પૃથ્વી ફરે છે. પૃથ્વીને કોણ ફેરવે છે? હું. આવડી મોટી પૃથ્વીને ફેરવે કોણ? અને એ પાછા જે સૂર્યની આસપાસ કરે એમાં ક્યાંય કોઈ આડી આવડી નહીં, ઓર્ડરમાં ગતિ કરે છે, રાઉન્ડ. હંમેશા સૂર્યની આસપાસ. જેમ આપણે તમે ગરબી રહેતા હો ને તમે બધા બહેનો, વચ્ચે માતાજીની સ્થાપના કરો અને અહીંથી લેફ્ટથી રાઈટમાં તમે ગરબી રહ્યો, તો સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વી એ સૂર્યની પરિક્રમા કરે. એટલે તો ગણપતિએ શંકર અને પાર્વતીની પરિક્રમા કરીને મેચ જીતી ગયા હતા. કારણની પરિક્રમા કરો ને તો કાર્યને બેનિફિટ મળે. એટલે છોકરાઓ જે સાંભળનારાઓને કહી દઉં કે માતા પિતાને તમારો કોઈનો જન્મદિવસ છે ને તો માતા પિતાની પૂજા કરવી અને બેસાડી અને બધા છોકરાઓએ એની પરિક્રમા કરવી. આ બધું આપણા શાસ્ત્રો શીખવાડે છે. તો પૃથ્વી સૂર્યના આસપાસ પરિક્રમા કરે, એ ગોળ ગોળ ફરે, બિકોઝ દેર આર સમ ફોર્સ, યુનિવર્સલ ફોર્સ. ગુરુત્વાકર્ષણનો એક પ્રવાહ વહે છે જેને કારણે પૃથ્વી સૂર્યથી ખેંચાયેલી રહે અને ફર્યા કરે. આ ગુરુત્વાકર્ષણનો ફ્લો, આ ઓર્ડર હુ પ્રોડ્યુસ? કોણે અને શેમાંથી બનાવ્યું? ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ સાયન્સ કહેવાય, પણ એ સાયન્સનો વિષય નથી કે કોણે બનાવ્યો, કેવી રીતે બનાવ્યું. એટલી ખબર પડે કે અહીંયા ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરે છે. ઉપરથી ફળ પડે સફરજન, તો એ પડવાનું કારણ એને સ્ટ્રાઇક થયું તો એને ખબર પડે કે ગુરુત્વાકર્ષણનો કોઈક ઓર્ડર છે કે જે બધું પૃથ્વી તરફ ખેંચાય છે. તો ગુરુત્વાકર્ષણનો નિયમ છે. પછી આખા યુનિવર્સમાં કેટલા બધા તત્વો છે, કેટલા બધા ગ્રહો છે, એ બધા ગ્રહ પોતપોતાની ગતિ કરે છે. એટલે તો જ્યોતિષ વિદ્યા શક્ય બને. આ એસ્ટ્રોલોજી સામાન્ય નથી, ઇઝ અ મેથ્સ. આ જ્યોતિષ વિદ્યા તમે શું સમજો છો? મંગળ અને શનિ ને રાહુ ને કેતુ ને આ બધાની પાછળના ઓર્ડર છે, એની ગતિ છે. અને તમારો જન્મ સમય નક્કી છે કે જ્યારે તમારે 34 વર્ષ થશે ત્યારે તમારા ગોચરના ગ્રહ આવા પ્રકારના હશે ને આવા ગ્રહ હશે તો આવી ઘટનાઓ ઘટશે. ધેટ ઇઝ એન ઓર્ડર. આ નિશ્ચિતતા છે, એના વગર કોઈ કહી ન શકે. તમે વિચાર કરો, એસ્ટ્રોનોમિકલી, પછી ફિઝિયોલોજીકલી, પછી આ બધા પ્રકારના કેટલા પ્રકારના ઓર્ડર છે જેનાથી બધું જ ચાલે છે. જો તમે આ રીતે જોશો ને તો એક પણ વસ્તુ કે એક પણ ઘટના એવી નથી કે જેની પાછળ કોઈ કારણ ન હોય.
એક્સિડેન્ટલ કાંઈ જ નથી. આકસ્મિક કાંઈ નથી. બધું જ ઓર્ડરમાં છે, કાર્યના કારણથી જોડાયેલું છે. તો પછી હવે મને કે કોઈ પણ ઘટના હોય, આપણા મનુષ્ય જીવનમાં તો કેવું છે કે જેમ કે આપણે કંઈક કર્મ કરીએ તો કર્મનું ફળ મળે. તો કર્મનું ફળ અને કર્મ એ જોડાયેલા છે. જંગલમાં જઈને બેસશો ને તો એ કર્મનું ફળ છે ને તો ભોગ કરવો પડશે, આવશે. એ સુખનો હોય કે દુઃખનો હોય, વોટ એવર. તમે ફળનો ત્યાગ ન કરી શકો, કર્મમાં કર્તૃત્વનો ત્યાગ હજી કરી શકો. ફળ આવે ત્યારે ભોગતૃત્વનો ત્યાગ હજી કરી શકો, પણ કર્મ અને કર્મ ફળનો ત્યાગ તમે ન કરી શકો. ધેટ્સ એન ઓર્ડર. એ પ્રકૃતિનો નિયમ છે. તો આપણા માટે કર્મનો સિદ્ધાંત છે, એવી જ રીતે આપણા માટે આપણા ફિઝિયોલોજીકલ ઓર્ડર એટલે આપણી ઇન્દ્રિયજન્ય બધા ઓર્ડર. તમારી આંખ જોવે, તમારા કાન સાંભળે, તમારો નાક સ્મેલને ધારણ કરે. ઘણાને નથી આવતી. હમણાં તો એક સરસ મજાનો વિડીયો મૂક્યો છે ડૉક્ટરે કે અગ્રવાલે, કે જેને પણ સ્મેલ નથી આવતી અને બલ્લે છે. બહુ સારું. કે ઓછામાં ઓછો કોરોના એને આવ્યો છે. બહુ એકદમ માઇલ્ડ રૂપ આવ્યું છે. તે ટચ કરીને વયું જશે. તો સ્મેલ છે, પછી ટેસ્ટ છે, ટચ છે, આ બધા તમારા ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોનો સ્પર્શ તમે થતું જ્ઞાન, ઇટ્સ એન પાર્ટ ઓફ ઓર્ડર. તમે ભોજન કરો તો તમારે કેટલું બધું થાય છે તમારા શરીરની અંદર. વનસ્પતિ પાકે, ઉગે, ને વનસ્પતિને પછી એમાંથી મશીનમાં જાય ને પછી કંઈક એનું રૂપ બને ને પછી તમે કિચનમાં આવે ને પછી તમારા થાળીમાં આવે ને તમે દાળ ભાત શાક રોટલી બધું ખાઓ અને ખાધા પછી બધું શરીરમાં જાય. કેટલી બધી ફેક્ટરીઓ તમારા શરીરમાં છે, કેમિકલ ફેક્ટરીઓ કેટલી બધી છે, બાયોલોજીકલ કેટલી બધી ફેક્ટરીઓ છે. એમાં એ બધું તૈયાર થાય અને સપ્ત ધાતુ બને અને એમાંથી તમારું લોહી તો લાલ જ બને. કાળું ને પીળું તો પછી કંઈક થયું હોય તો કાળું થઈ જાય લોહી, બાકી તો બેઝિકલી તો લોહી લાલ બને. તો ધેટ ઇઝ એન ઓર્ડર, બાયોલોજીકલ ઓર્ડર છે. પછી તમારા પ્રાણના ઓર્ડર, તમને ભૂખ લાગે, તરસ લાગે, ધેટ્સ ઓલ્સો એન ઓર્ડર. આવું ઓર્ડરનો મતલબ છે કાર્ય ને કારણ. તો વહેલા આ તમે બધું જ જુઓ કે બધું બરાબર થઈ રહ્યું છે. પોતપોતાના કર્મ અને પોતપોતાની જે કંઈ પ્રવૃત્તિ પહેલાં કરેલી છે, પહેલાં જે કર્મ કરેલા છે એના ફળ, અને કાં તો નવું કર્મ કરો છો એનાથી નવું ફળ જન્મે છે. ધેટ્સ ઓલ. તો સૃષ્ટિની અંદર જે પણ કંઈ ભગવાને બધું બનાવ્યું છે એ બધું બરાબર છે. એવરીથિંગ ઇઝ ઇન એન ઓર્ડર. આને કહેવાય સંપૂર્ણનો સ્વીકાર, મહાવેલિડેશન. ઇવન તમને ગુસ્સો આવે ને તોય બરાબર છે. ઇટ્સ એન ઓર્ડર, સાયકોલોજીકલ ઓર્ડર. આ તો અમારી પાસે ટાઈમ નથી અત્યારે. સાયકોલોજીકલ ઓર્ડર ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ફોર ઓલ ઓફ અસ. ઘણાનું મન છે એ રિએક્ટિવ હોય, ઘણાનું રિએક્શન એવું હોય કે ઘરમાંની વાત ઘરમાં પતાવી દી. પણ ઘણા એટલા બધા ઇમેચ્યોર રિએક્શન વાળા હોય કે જેને કંઈ પ્રોબ્લેમ થાય ને સીધું સ્ટેટસમાં ધડાકો કરે, સીધું ગામની વચ્ચે ધડાકો કરે, છાપામાં આવે સીધું ધડાક કરતો. ઝઘડો થાય તો સરસ પોલીસ ચોકીએ ઊભા હોય. પ્રશ્ન થાય તમારે ઝઘડો થાય તમારે પતાવી દો, પોલીસને બોલવાની શું જરૂર છે? દેટ ઇઝ રિએક્શન. તો દરેકના રિએક્શન સરખા નથી. વાય? કારણ કે દરેકના માઇન્ડનું બેકગ્રાઉન્ડ સરખું નથી, અને બેકગ્રાઉન્ડ જેવું હોય ને એવું જ તો રિસ્પોન્સ આવે. એને આપણે સંસ્કાર કહીએ છીએ. જેવું માઇન્ડ તેવું રિએક્શન. તમને ઇન્ટરેસ્ટ શેમાં પડે એ તમારી બુદ્ધિ મુજબ. તમારી અંદર જે ભગવાન આપેલી બુદ્ધિ છે એ બુદ્ધિમાં સમજાય તો રસ પડે, ન સમજાય તો ન પડે. થાય ઊભા થયા. આવું તો કેટલાય બોલ્યા, શું ફરક પડવાથી? આપણે ક્યાં ટપો નથી પડતો. જય સિયારામ ને છે ફ્રીમાં. ઘણા લોકો મને સાંભળતા ઊભા થઈ જાય કે હવે આમાં શું એની વાત કરે છે. ઘણા અરે વાહ કેટલી સરસ બધાની વાત સામેજી કરો છો. આ જ્ઞાનને કારણે તો મારા હૃદયમાં શાંતિનો જાણે કે આમ સામ્રાજ્ય છવાઈ ગયો. વાહ વાહ, એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. બધું બરાબર છે. યુ આર ઓકે એન્ડ આઈ એમ ઓલ્સો ઓકે. હું બરાબર છું, તું બરાબર છે. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. બધું બરાબર છે. કારણ કે ઘણા લોકોને એવું હોય કે હું બરાબર છે, તું બરાબર નથી. 4 પ્રકારના લોકો હોય. એક એવા કે આઈ એમ નોટ ઓકે, યુ આર ઓકે. સેલ્ફ લોથ વાળા વ્યક્તિ, જેનો આત્મવિશ્વાસ ઘણો બધો ડાઉન છે. સેલ્ફ લોથ, હું બરાબર નથી, હું ખરાબ છું, હું તો આવો જ છું, હું તો આવી જ છું. તમે બધા કેટલા સારો છો. આઈ એમ ઓકે, આઈ એમ નોટ ઓકે, યુ આર ઓકે. અને એનાથી ઘણા જુદા હોય. આઈ એમ ઓલવેઝ ઓકે, યુ આર ઓલવેઝ રોંગ. ઓવર.
જેને ઓવર કહેવામાં આવે, જેને ગુરુત્વા ગ્રંથિથી એક ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ હોય, એક સુપરિયોરિટી કોમ્પ્લેક્સ હોય. ગુરુત્વ એટલે મોટો, એનો તમારો કોમ્પ્લેક્સ હોય. તો એ કેવા હોય કે હું એ બરાબર નહીં અને તું એ બરાબર નહીં. આ બધા નેગેટિવમાં આવે. આ 3 અને ચોથો છે ને સૌથી સાણો છે કે આઈ એમ ઓકે, યુ આર ઓલ્સો ઓકે. હું પણ બરાબર છું, તું પણ બરાબર છે. એવરીથિંગ ઇઝ ઇન ઓકે, એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. ભગવાન કહે છે આ દ્રષ્ટિનો આ દ્રષ્ટિ પાછળની જે સમજદારી છે ને એને જ્ઞાન કહેવામાં આવે. એટલે મેં પહેલાં વાત કરી હતી કે જીવનને બદલવું હોય ને તો કોગ્નેટિવ લેવલ ઉપર તમારે ચેન્જ લાવવો પડશે. અને શું કહેવાય? કોગ્નેટિવ ચેન્જ. તમારી જેટલી ઇન્ફોર્મેશન હશે ને એટલું તમારું જ્ઞાન છે ને એ ડેપ્થ વાળું બનશે. તો તમારી અંદર આ જે બુદ્ધિ છે એ બુદ્ધિની અંદર આ શબ્દ બરાબર સમજી લેજો, બરાબર ગોઠવી દો. સ્થાને ઋષિકેશ, બરાબર છે, ઓર્ડરમાં છે, બધું બરાબર છે. તો અત્યારે આ આવ્યો છે, મેં વાત કરી હતી કે આવ્યો છે, સમયમાં આવ્યો છે અને સમયમાં ચાલ્યો જશે, ઓર્ડરમાં. તો પછી આપણે નથી કંઈ ડરવાની, ભયભીત થવાની કશી જરૂર નથી. ફિલિંગ થાય, અનુભવ થાય, આસપાસમાં કોકને મરતા જોયું તો થાય, ચિંતા ન કરવી. કારણ કે ભગવાન પાછું ગીતાજીમાં એવું કે ન મેં ભક્ત પ્રણશ્યતિ. જ્યારે હું ભગવાનને સમજું, ઈશ્વરને સમજું, આ તમે ઓર્ડર મીન્સ ભગવાન, તમે ભગવાનને સમજો છો, ભગવાનને સમર્પિત થાવ છો. અને ભગવાનને એકવાર સમર્પિત થાવ તો એ પ્રકૃતિ અને પરમાત્મા એ શું કહે છે? ન મેં ભક્તા પ્રણશ્યતિ, મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. અરે તમારું શરીર છૂટી જશે ને યાત્રામાં તો પણ ભગવાન કહેશે યોગ ભ્રષ્ટો બી જાય તે. આ જન્મમાં તમારું શરીર છૂટી ગયું તો ફરી તમને નેક્સ્ટ જન્મ હું તમને સરસ મજાનો આપીશ. આઈ વિલ ગીવ યુ અનધર બર્થ, વન્ડરફુલ બર્થ. સુચિનામ શ્રીમતામ ગે હે યોગ ભ્રષ્ટો બી જાય તે. કોઈક સરસ જગ્યાએ તમને જન્મ આપીશ. તો કહેવાનો મતલબ છે એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. સ્થાને ઋષિકેશ, બધું બરાબર છે, ચિંતા ન કરવી, એકદમ સ્વસ્થતા કેળવવી. અને નિયમ છે વોટ યુ થિંક, હાવ યુ થિંક, ડેફિનેટલી યુ વિલ ફીલ ઇટ. તમે જે રીતે જોશો ને એવું અનુભવાશે. જો આ રીતે જોશો ને કે ભગવાને મને શીખવા માટે આવ્યું છે તો હું એમાંથી શીખું, પણ આમાં કંઈ ખરાબ કે ખોટું કંઈ નથી, શીખવા માટે છે. શીખવું અને આગળ વધવું, શીખવું અને આગળ વધવું, શીખવું અને આગળ વધવું. લર્ન એન્ડ ગો ફર્ધર, લર્ન એન્ડ ગ્રો, લર્ન એન્ડ ગ્રો. લર્ન ફ્રોમ યોર મિસ્ટેક્સ ઓલ્સો. તમારી ભૂલોમાં તમે શીખો અને આગળ વધો. તો આ બધું જે પણ કંઈ થાય છે, એવરીથિંગ ઇઝ ઓકે. યસ આઈ કેન એક્સેપ્ટ. જે મારું વાક્ય હતું યસ આઈ કેન, એ વાક્ય જ પૂરું કરું છું. યસ આઈ કેન એક્સેપ્ટ એઝ ઇટ ઇઝ. જે થશે એ મંગલ થશે. કારણ કે કોઝ અને ઇફેક્ટ હંમેશા કાર્યકાળ જોડાયેલા છે. તો ઘણા બધા જેનું જવાનું નક્કી થયું છે કે જેને જવાનું છે એ જશે. એ ખાલી કોરોનાથી નહીં, કોઈ પણ રીતે જશે. અમર તો કોઈ છે જ નહીં. આપણે જીવન મળ્યું છે, જીવનને બચાવવાનો પ્રયત્ન થાય છે તો કરીએ, ડઝન્ટ મેટર, કરીએ, પણ ભયભીત ન થઈએ. જાગૃતિ બધી રાખીએ, માસ્ક પહેરી રાખીએ, હાથ સેનિટાઈઝ કરીએ, આપણે ડિસ્ટન્સ મેન્ટેન કરીએ. અને સૌથી વધુ મહત્વનું, ભારપૂર્વક કહું છું, જેટલા પણ મને સાંભળે છે બધાને કહું છું, વેક્સિન તો લઈ જ લેજો. રસી લઈ જ લેવી. કારણ કે એના પાછળના ઘણા બધા કારણો છે. ખોટા ભયમાં, ખોટી અફવાઓમાં ન આવવું. અને આ વેક્સિન છે એ જબરજસ્ત કામ કરે છે. તો આ બધા આપણા સલામતીના એવા રસ્તાઓ છે કે જે આપણી બુદ્ધિ આપણને બતાવે છે. તો લઈએ જ, તો કરીએ, એમાં પ્રમાદ ન કરીએ, પણ અંદરથી ભયભીત ન થઈએ. જે થશે બરાબર થશે. આઈ ડોન્ટ માઇન્ડ, આઈ એમ રેડી. વોટ એવર કમ ટુ મી આઈ વિલ એક્સેપ્ટ. જો આ દ્રષ્ટિ હશે ને તો ખૂબ જ સ્વસ્થતાનો અનુભવ થશે. અને જેનું મન કારણ કે જે લોકો આમાં એવું છે કે ઘણા લોકોને એવું થાય કે ભાઈ વેક્સિન લીધા પછી ધારો કે કોકને તાવ આવી જાય, ઘણા લોકોને બહુ જ તકલીફ થાય. એક ભાઈ તો એવું કીધું કે ભાઈ વેક્સિન લેવામાં એક વસ્તુ એ છે કે જે લોકો બહુ ડરેલા હોય ને એને પહેલાં થશે.
મને કંઈક થશે તો, મને કંઈક થશે તો, મને કંઈક થશે તો, નાવો હું નહીં લઉં, નાવો હું નહીં લઉં, આ વેક્સિન માણસો મરી જશે, નાવો મરી જશે. પછી બધા ઘરના લોકો બધા એને પ્રેશર કરે, અરે લેવી પડશે, કારણ કે તમે કોકના માટે ઓક્સિજન છો. તમારું ઇન્ફોર્મેશન બહુ ટૂંકું છે એટલે તમે ડરો છો. ઘરના લોકો બધાને ખબર છે કે ના લેવી જોઈએ, એટલે ડરતા ડરતા વ્યક્તિ લે એને કંઈક થશે. બીકોઝ યુ થિંક, તમે ડરેલા છો, ભયભીત થયેલા છો તો થશે. એક ઘણા બધાનું કારણ એક રીઝન એ પણ છે કે જે લોકો બહુ ડરેલા, બહુ ભયભીત હોય ને, જે નેગેટિવ માઇન્ડ સાથે લે છે ને વધારે થઈ જશે. તો કહેવાનો મતલબ છે તમારા વિચારોને સ્વસ્થ કરો, એને સરસ મજાનો ખોરાક આપો તમારા વિચારોને. તમને ખૂબ સરસ સમય આપ્યો છે ભગવાને, આ સમયનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો. તમે નોલેજ વધારવા માટે ઉપયોગ કરી શકો. સ્વામીજીને રિક્વેસ્ટ કરો કે સ્વામીજી અમને કંઈક ભણાવો, અમે લોકો ઘરમાં બેસીને શું કરીએ, અમને કંઈક ભણાવો. અને સ્વામીજી ભણાવવા માટે તૈયાર છે, કે સ્વામીજી અત્યારે સરસ મજાનો સમય અમને પણ મળ્યો છે, તો કંઈક લેટ્સ ડુ સમ પોઝિટિવ, કંઈક હકારાત્મક, કંઈક મજા આવે એવું આપણે કરીએ. શું કામ આપણે એવું માની બેસીએ કે અમને સજા થઈ, ઘરની બહાર નીકળાતું નથી. હવે મેં, અરે ભાઈ કેટલું બધું બાકી છે, કેટલું બધું વાંચવાનું છે, કેટલા સારા પ્રવચનો જોવાના છે, સાંભળવાના છે, કેટલી બધી વ્યવસ્થાઓ છે. આ તો સારું થયું કોરોના 2020માં 19માં આવ્યો. જો 2005માં આવ્યો ને તો બધા અત્યારે તમે ઓલી નાગની એક રમત આવતી હતી 3310 નોકિયાનો ફોનમાં, આપણે બધા બ્લેક એન્ડ વ્હાઇટ ફોનમાં એ સાપ સીડી રમતા હોત અને બધા મદારી થઈ ગયા હોત આપણે. આ તો ભગવાનની કૃપા કે 2019માં આવ્યો. કેટલી બધી વ્યવસ્થાઓ આપણી પાસે છે અત્યારે. જરાય ડરવાની જરૂર નથી, જરાય નાસીપાસ થવાની જરૂર નથી. ફાઇન્ડ યોર વે ઓર મેક યોર વે. તમારો રસ્તો કાઢો, અને ન નીકળતો હોય, કોઈ રસ્તો મળતો ન હોય તો બનાવો રસ્તો જેમાંથી અનેક લોકોને પ્રેરણાઓ મળે. સો ડોન્ટ વરી, ભગવાન ઇઝ ધેર એન્ડ હી ઇઝ ઓલવેઝ ગુડ ફોર અસ. આપણા માટે ભગવાન છે અને જે કરે છે એ આપણા બધાના હિતમાં કરે છે. જરાય ડરવું નહીં, ગભરાવું નહીં, સ્વસ્થ રહેવું. યોગાસનો કરો, પ્રાણાયામ કરો, થોડું ધ્યાન કરો, સારું વાંચન કરો. અરે કાંઈ નહીં હોય તો તમારે હેન્ડ રાઇટિંગ લખવા માટે બેસી જાઓ, અડધી કલાક, 15 મિનિટ તમે સરસ પેરેગ્રાફ લખો. કારણ કે જેને હેન્ડ રાઇટિંગ સારા હશે ને, પ્રકૃતિ આખી તમારી બદલાઈ જાય. તમારે હેન્ડ રાઇટિંગ સરસ કરો, પેઇન્ટિંગ તમે શીખો, તમે સંગીત શીખો, સંગીતના પ્રોગ્રામ તમે જુઓ, કેટલું સરસ મજાનું બધું આવે છે. તો તમારા જીવનને વન્ડરફુલ બનાવો. તો ભગવાને આપણને તક આપી છે, પછી આ તક પછી ખબર નહીં 100 વર્ષ પછી મળશે. આમાં સાચું જો કહો તો કેટલા બેઠા છે મારી સામે 100 વર્ષ પછી? તો કહેવાનો મતલબ છે જે આવ્યું છે એને વધાવી લ્યો અને એમાંથી બેસ્ટ કરવાનો પ્રયત્ન કરશો, તમે ઘણું બધું શીખશો. તો અહીંયા આપણે અટકીએ છીએ અને સ્થાને ઋષિકેશ એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર એ મહાવિચાર સાથે અટકીએ છીએ. અને બધું જ બરાબર થઈ રહ્યું છે, શ્રેષ્ઠ થઈ રહ્યું છે. વ્યવસ્થાઓ વધી રહી છે, દવાઓ આવી રહી છે, ઓક્સિજનના બાટલા, ઓક્સિજનની વ્યવસ્થા થઈ રહી છે, બેડ બની બધું બરાબર થઈ રહ્યું છે. ઘણા બધા પ્રશ્નોની વચ્ચે પણ રસ્તો નીકળતો જાય છે અને બરાબર થઈ રહ્યું છે. તો એ આશાવાદ સાથે આપણે આજે અટકીએ છીએ અને ફરી પાછા ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા સરસ મજાના કોઈ ને કોઈ ટોપિક સાથે ફરી પાછા ઝૂમ પર મળીએ. મારી તો ઈચ્છા એવી પણ છે કે પ્રશ્નોત્તરીનો માત્ર એક ક્લાસ એવો રાખવો છે કે જ્યાં પ્રશ્નોત્તરી થાય, થોડી ચર્ચાઓ થાય. તમે બધા કંઈક સ્વામીજીને પૂછો અને સ્વામીજી તમને જવાબ આપે, તો એના માટેનો જ ક્લાસ હોય. કોઈ ટોપિક ઉપર ચર્ચા નહીં, પણ પ્રશ્નોત્તરી હોય. કેટલા પ્રકારના પ્રશ્નો હોય, સાધના લગતા પ્રશ્નો હોય, બીજા બધા પ્રશ્નો હોય. તો તમારો એક પ્રશ્નથી કેટલા બધા લોકોને જવાબ મળી જશે. તો એવો એક ક્લાસ હોવો જોઈએ કે જ્યાં મળીને આપણે માત્ર વાતો કરી. અને બાકી વિષ્ણુ સહસ્ત્રને તો આપણી પ્રવચનમાળા આવી જ રહી છે. તો એ પ્રવચનમાળા વખતે બધાને ખાસ કહી દો કે નોટ પેન લઈને બેસું અને એક એક નામનો હું અર્થ સમજાવીશ, એની પાછળની આખી સ્ટોરી હું કહીશ. તો કમસે કમ એ તમારા હાથે લખાયેલું ભગવાનનું એક નામ હોવું જોઈએ, કે એક નામ, નંબર અને પછી એનું મિનિંગ, પછી બીજું નામ, એનો મિનિંગ. એ નોટ પેન લઈને તમારે બધાએ ભણવાનું થશે. તો આવા સરસ મજાના વિચાર સાથે ટુ બી કન્ટિન્યુ. ધીસ ઇઝ નોટ પૂર્ણ વિરામ. પૂર્ણાવતી તો ખાલી 11મા અધ્યાયના ચિંતનની કરીએ છીએ, પણ આપણા ચિંતન વર્ગો બંધ નહીં થાય. ટુ બી કન્ટિન્યુ. ફરી પાછા આપણે મળશું અને વિષ્ણુ સહસ્ત્રનું ચિંતન સાથે મળીને કરશું. બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ. ઓમ.